બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ડીસા. હું આરજે હિના. આજે આપણી સાથે છે ડીએનજે આદર્શ હાઈસ્કૂલનો વિદ્યાર્થી અક્ષિત પટણી, જે આપણને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપણા ગુજરાત અને ગુજરાતના લોકો વિશે જણાવશે. તો આવો સાંભળીએ. નમસ્કાર, મારું નામ પટણી અક્ષિત ચિરાગભાઈ છે. હું ડીએનજે આદર્શ માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આજની 1 મે 2025ના વિશેષ દિવસ છે. આ દિવસ ગુજરાતીઓ અને એનઆરઆઈઓ માટે સમૃદ્ધ ઇતિહાસ સાથે ફરી જોડાવા અને તેમની સિદ્ધિઓ પર ગર્વ લેવાનો યોગ્ય સમય પૂરો પાડે છે. આ ખાસ દિવસ ગુજરાતને તેની ઉદ્યોગ સાહસિકતા અને ભવ્ય ભૂતકાળની ઉજવણી કરવા માટે પરવાનગી આપે છે અને એકતાને મજબૂત બનાવે છે. ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગના રજવાડીઓને ભેગા કરીને 3 રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઈ રાજ્યોની વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોને ઉમેરવામાં આવ્યા. તેને બૃહદ મુંબઈ પ્રદેશ પણ કહેવામાં આવે છે. આ નવા રાજ્યમાં ઉત્તર દિશામાં લોકો ગુજરાતી ભાષા અને દક્ષિણ દિશામાં લોકો મરાઠી ભાષામાં બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યના 2 ભાગ પાડવામાં આવ્યા. તેને હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ 1 મેના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે સાથે મહારાષ્ટ્રની પણ સ્થાપના થવામાં આવી હતી. 1 મેના દિવસે મજૂર દિન પણ ઉજવવામાં આવે છે. ગુજરાતીઓ અને મરાઠીઓ આ દિવસે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે અને ગુજરાત સરકારે આ 1 મેના દિવસે ગુજરાત ગૌરવ દિવસ પણ ઉજવવાનું કહ્યું છે. દર વર્ષે આની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચના માર્ગ મોકળો બન્યો. આનો શ્રેય ઇન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવે છે. લોકો તેમને ઇન્દુ ચાચા પણ કહે છે. ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજે કરી હતી. તે સમયે કેન્દ્રમાં રહેલા જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. તેમણે શરૂઆતના અંદર આ યોજનાની અવગણના કરી, પણ ગુજરાતીઓની ઉગ્ર આંદોલનના કારણે તેમને આ બોમ્બે રાજ્યને તત્કાલીન માંગ સ્વીકારવી પડી. 1 મેના દિવસે 1960ના દિવસે ગુજરાત રાજ્ય સ્વતંત્ર થયું. હાલ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. આ વિકસિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ગુજરાતની વસ્તી 2011 પ્રમાણે 63.02 મિલિયન છે. ગુજરાતમાં સ્ત્રી પુરુષોની પ્રમાણ 919 સ્ત્રીઓના 1000 પ્રત્યેક 1000 પુરુષોની છે. ગુજરાતની સાક્ષરતા દર 72.08% છે. આમ ગુજરાતના સ્થાપના દિવસને અવસર પર ગુજરાતીઓની માટીને સલામ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.
આમ ગુજરાતના સ્થાપના દિવસના અવસર પર ગુજરાતીઓની માટીને સલામ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.